હરવુજીને કહે છે, ધર્મ જૂનો રે હરજી તમે નિજાર પણ જાણો રે, ધર્મ રે જૂનો હરજી તમે નિજાર પંથ જાણો રે, અને મોટા મોટા મુનિવર થઈને માલો ભક્તિ કરો તો હરજી અગમ ભેદ જાણો રે, ભક્તિ રે કરો તો હરજી તમે અગમ ભેદ જાણો રે, અન કહું કે હુકમે તમે હાલો, આ પગથિયા આપ્યા એ ઊંચાઈ ઉપર ચડવા માટે, ગુરુગમની ધારા પકડવા માટે 7 પગથિયા હરજીને કે તમે ચડી જાઓ, કોઈ વિઘન ન આવે તો ક્યાંય રોકાવાનું ન થાય. રોકાણા બહુ બધાય, આ 7 પગથિયાનો જ બંગલો છે આપણો, નખથી શીખ ગાઈએ બધાય, પણ કોઈ દી વિચારીએ નહીં. 9 નાળીને 72 કોઠા નખ શીખલે જો નિર્વાણી, નખ ને ચોટલી સુધી નિર્વાણી થવાય એનો બાપાએ હિસાબ આપે છે. 7 પગથિયા આપ્યા છે. પહેલું પગથિયું આધીનતા, શરણાગતિ સ્વીકારી લીધી, તમે કયો એમ જ મારે કરવાનું. આ તો એક વાત કરીએ તો આપણે હામી કેટલી અડાવે, એને હું કંઠી બાંધીને કરવું, ઉઘરાણું કરવું, ફાળો કરવા હાટું. આ ધર્મને ન નિભાવી શકે, ધર્મની ધારા નિભાવવાની છે. ધર્મ જૂનો કીધો હું કામે, આ રામાયણ જે ગ્રંથ છે ને, તુવરાય ગ્રંથ, એનું નામ પુરાણ છે. મને ઘણાય પૂછે કે રામદેવજી તો 600 વર્ષ પહેલા થયા, આ પુરાણ કેમ લગાડ્યું આમાં? પણ મેં કીધું એ વાત લેવા છે આદિ અનાદિની, આદિ નારાયણથી, એના નામ જ એનું નામ આદિકાંડ છે. પછી આવે જન્મકાંડ. આદિ નારાયણથી આ ધારા સનાતનની રામદેવજીએ ત્યાંથી શરૂ કર્યું છે. અને એ બધું તૈયાર કરી અને બધું રામદેવજી આવ્યા પછી કાંઈ સુધારો નથી કર્યો કે હવે પાઠ આમ ને પાઠ આમ ને. હવે તો કેટલી જાતનું નીકળ્યું છે, એમાં આપણે કાંઈ પડવું નથી. પણ આ 2 જાતનું સમજાણું નથી, પેઢીઓ વી ગયું તો સમજાય એમ નથી. આ 2 તત્વ છે, લ્યો, એક નાદ ધારા અને બુંદ ધારા. સમાધાન વિના સમજાય કેમ? એટલે રામદેવજી પહેલું પગથિયું કીધું, ધર્મ જૂનો રે હરજી જેને નિજાર પણ જાણો, મોટા મુનિવર થઈને માનો જતી રે સતીનો હરજી તમે વેદ લેજો એ જાણી રે. અને પછી વિદ્યા ધર્મ પૂરમાલાઓ. હજી આની પેલા પગથિયામાં બાપા એવું બોલ્યા કે ધર્મ જૂનો નિજાર પંથ જાણો. ત્યાં નિજાર કીધું તો બીજા પગથિયામાં એણે કીધું કે નિજિયા. તો નિજિયામાં નિજારમાં ફેર હું એનો વિગતે કરીને હરજીને કહે છે, મન કર્મ વચનથી અને 9 દ્વારમાંથી જે નો ધરે એ નિજારી, નો ધરે એ નિજારી. આવા નિજારી કોણ હતા એનું પ્રમાણ આપો તો માની. એ શ્રી કૃષ્ણ ને રાણી એ વૃક્ષમણી એને નિધિયા ધર્મ નાની. એ ભાઈ ભલો રે ભાવનો મેળો ઓકે હાલો તમે શબ્દ પાડો
ગુરુઓના મુમના એટલે કોઈ જ્ઞાતિ નહીં હો. ગુરુ મળ્યા પછી મોઢું બંધ કરી દઈએ, મોઢું સીવી લઈએ કે બોલમાં બહુ બોલ્યો. એ નિજારી જાર કર્મથી રહી, કર્મકાંડ લાગે નહીં. રવિ સાહેબને પૂછ્યું, ખીમ સાહેબે, એટલે રવિ સાહેબે કીધું કે ક્રિયાકર્મ હું ન કરું, ઓહમ સોમ તો જપું જ નહીં, અજંપાઈ ન જપું, ક્રિયાકર્મથી બારો છો. હવે એને કેમ પૂગવું? આકાશ તોડીને વયો ગયો આ માણસ. અને એ બોલ્યો, રવિએ રમતા દીઠો રે બાવો છે ઝીણો ઝીણો. આ જતી સતીનો ભેદ છે, એ નિજ તત્વની સાધના છે. નિજની સાધના કરવા માટે બીજની ઓળખાણ કરવી પડે. બીજથી નિજમાં જવાય. નિજમાંથી તો આવ્યા છે અહીંયા આપણે, પણ ધારણ કર્યું છે બીજ એનું, તો બીજની વિગતે વ્યવહાર અને સમજ. એટલે લખ્યું છે, એ પાળો પાળો બીજ પૂનમ વ્રત પાળો, હે પાળો પાળો બીજ પૂનમ વ્રત પાળો, રે પશ્ચિમ દેવ રામો છે પર ચાળો, હે પશ્ચિમનો વીર રામો છે પર ચાળો, હે ખોડ્યો જૈન સાદા મોતીડાનો ખારો, હે ખોડ્યો. આવો બીજ અને પૂનમ. અજમલની યાત્રા જ એટલી હતી. મહારાજ અજમલની યાત્રા કેટલી કે પૂનમે દ્વારિકા જાય. બીજથી પૂનમ સુધીની યાત્રામાં જો સમજાઈ જાય ને, એને ક્યાંય જવું ન પડે તીર્થ કરવા. એને તીર્થ કરવાનું જવું પડે. જલારામ બાપાને ભોજા બાપાએ ના પાડી દીધી કે બાપા શ્રાવણ મહિનો છે ને તીર્થ કરવા નીકળ્યા. અરે જલારામ, આપણે તીર્થ કરવાના હોય તો બાપા શું કરવાનું? એ એવું કર્મકાંડ ઊભું કરો કે તીર્થ આપણે આંગણે આવે. એમ સીતારામ બાપુએ આ તીર્થ કર્યું છે. આ સંતો આવ્યા, એને નાવા ન જવું પડ્યું ત્યાં. એણે તીર્થ ઊભું કર્યું એટલે બધા સંતો આવે, હંસો આવે. આ સલાહ ભોજા બાપાએ જલારામ બાપાને દીધી અને ગુરુનો કર્યું. આજની તારીખે તમે જુઓ તો ખરાની ઊંચાઈ, એ કોઈએ કાંઈ ધરવાનું નથી હો. મોજ કરીને હરિહર કરીને વયા જાઓ. અહીંયા ધરવાનું નથી. આ પરંપરામાં તો માથા ધરવાની રિવાજ છે. માથા ધરાય છે આજની તારીખે. માથું ધરે તો માલ મળે. આ પરંપરાનો બળ છે બધાય. અમારી પરંપરા છે દૂધરેજની, એમ દીકરા ધરાય લ્યો. નકર શ્રીફળ તો ધરે, દીકરા ધરાય અત્યારે. આ કેવડી જબરદસ્ત પરંપરાઓ. ધન્યવાદ છે મહાપુરુષોને. રામદેવજી કે બીજા પગથિયામાં જતી અને સતી કેને કહેવાય? જતી પુરુષ કેને કહેવાય? સતી નારી કેને કહેવાય? આ આશ્રયના ધર્મમાં સમજણ ઊભી કરી છે. ભાગવાની તો વાત જ કરી નથી. ભાગ્યા એ બધા પસ્તાણા. જાગી જાઓ, ભાગી જાઓ નહીં. અને પછી આ સનાતનની જે મુખ્ય ધારા છે એની સમજદારી અને સમાધાન કોણે કોણે કર્યું, કેવી રીતે કર્યું, એનું પગથિયું આપતા બાપા એમ લખે છે, મૂળ રે વચનનો હરજી તમે મરમ લ્યો જાણી રે. મૂળ રે વચનનો હરજી તમે મરમ લેજો જાણી રે. અને પછી નિધિયા ધર્મ ઉરમાલા
ભક્તિ રે કરો તો હરજી તમે અગમ ભેદ જતી સતીની ઓળખાણ કરી. આને જતી કહેવાય, આને સતી કહેવાય. 5 પાંડવો છતાંય દ્રૌપદી સતી કહેવાનું. દ્રૌપદીએ કીધું કે તમે આમાં મારી વાહે હેરાન થતા નહીં હો, આ કળા તો મને કૃષ્ણે આપી છે. 5 પાંડવ અને આ બાઈ દ્રૌપદી સતી લ્યો. એટલે એણે કીધું કે આમ વાયુ તત્વ છે, આમ અગ્નિ તત્વ છે, આમ પવન તત્વ છે, આ 5 પાંડવો ઊભા છે. એ સમજણ જો તમારામાં આવી જાય તો એનો વિવેક આવી જાય. રામદેવજીએ 3જા પગથિયામાં આ વાત કરી કે હરજી જો આમાં તમારે ભળવું હોય ને આ અંજવાળામાં, તો અહીંયા તો માયા હોતે હશે, અહીંયા આવરણ હશે, અહીંયા કારણ રૂપે હશે. જો આવી ભાવના તમે રાખશો તો તમે ખાટશો નહીં આમાં. તો શું કરવાનું? 3જા પગથિયામાં ત્રિગુણી માયા રહિત એક વાત કરી છે બાપાએ. શું? જો આ અંજવાળું તમારી આંખમાં આવવા દેવું હોય, આ જોઈતનું અંજવાળું, તો તમારે પેલું કામ એ કરવાનું. કયું? કામનાના બીજ હરજી તમે પ્રથમ રે બાળો. કામના બીજ હરજી તમે પ્રથમ રે બાળો રે. અને પછી રજ રે રજ રે વિરજને સંભાળો. ભક્તિ કરો તો હરજી અગમ ભેદ જાણો. મનોકામના, કોઈ પણ પ્રકારની કામના આ જ્યોતની સામે નહીં કહેતા. એ બધું જાણે છે. અમારે ગાંધીનગરના પઢિયાર સાહેબ, દલપત પઢિયાર સાહેબ શ્રી રવિ સાહેબની કાનવાડીના ગાદીના મંત છે. એ એમ કહે છે કે જો તો ન સમજાય તો કાંઈ નહીં, એને અંજવાળે વયો જાતો હોય તારું ભલું થઈ જાય. ન સમજાય તો કાંઈ નહીં, નિરાશ નહીં થવાનું. 4 પ્રકારના ભક્તિ પાઠ પૂજામાં આવે. કેટલા? 4. પહેલો એ આવે કે વિશ્વાસ હોય, બસ મારો ભગવાન આવી ગયા. હું હતાધારમાં પાઠ કરવા જાઉં છું, એ ટેલિયા શું કે ખબર? આમ જોત પ્રગટ કરો એટલે ઠેકડો મારે હો, અમારે આપો ગીગો આવી ગયો. લ્યો, બીજું કાંઈ નહીં હો. પછી એને કાંઈ ન આવડે, એટલું જ આવડે, અમારો આપો ગીગો આવી ગયો. આ શ્રદ્ધા છે. અને દલપત બાપુ તો ત્યાં સુધી કહે છે કે ગુરુ નબળો હોઈ શકે, ગુરુ નબળો હોઈ શકે, પણ ગુરુ ગાદી કોઈ દી નબળી ન હોય. આપણે એ ગુરુ ગાદીને માની રહ્યા છીએ, એ પરંપરાના આપણે હિમાયતી છીએ. એટલે હે હરજી, આ જ્યોતને અંજવાળે ભગવાન મને આટલું છે તો આટલું કરી દે એવી માંગણી ન કરતા હો. એ અંજવાળાને અંદર આવવા દેવું હોય તો તમે ખાલી થઈ જાજો. જેસલ ખાલી થઈ ગયો, માલદે ખાલી થઈ ગયો, કુંભોરાણો ખાલી થઈ ગયો. આપણે તો ભરીને જઈએ છીએ ગાહડિયું વાળી, અને ન્યા છોડીએ કે ઓણ તો હું આમાં મરી ગયો, ઓણ તો હું આમાં મરી ગયો, તા ઓઈલો ડબલ મીડો હોય. હવે એ આપણને શું સાના રાખે? એ અંજવાળું 5 પ્રકારે આપણામાં આવે. જ્યોતનું અંજવાળું રામદેવજી કહે છે, કર્મ રહિત હરજી તમે ક્રિયા રે કમાવો. કર્મ રે રહિત હરજી તમે ક્રિયા રે કમાવો રે. અને સાબિત રાખો તમે રે દાણો. ભક્તિ કરો તો હરજી અગમ ભેદ જાણો.
આ નાદબુદ્ધની પરંપરામાં એક બીજકમાંથી આ જગત રચાવાની વાતો થઈ. એટલે કહેવામાં આવ્યું છે કે રામદેવજી કહે છે મને માનો તોય ભલે, ન માનો તોય ભલે, આ પંથમાં ભળો તોય ભલે, ન ભળો તોય ભલે, પણ આ વાત યાદ રાખજો, તમામ કોઈ પણ અહીંયા આવવું હશે તો બીજમાં થઈને જ આવવું પડશે. અને એમને નહીં અવાય, બીજ વિના નહીં અવાય, બીજ ધારણ કરવું જ પડશે. માનું આવરણ તો લેવું જ પડશે, ગમે એમ માનું. 4 સ્વરૂપ આપ્યા છે માના. એક સ્વરૂપ છે જગદંબાનું, નવરાત્રા ઉજવીએ, આનંદ કરીએ એવા માં જગદંબા, ભવાની કયો જે કયો તે. બીજું સ્વરૂપ છે માનું, આપણી જનેતાનું, જેણે આપણને જન્મ આપ્યો છે. ત્રીજું સ્વરૂપ છે પત્નીનું, જેણે આપણને હારી ફૂલવાડી આપી છે, સુંદર મજાની વાડી આપી છે, જેણે આપણો વંશ રાખ્યો છે. એને વંદન, એને પ્રણામ, જગદંબાને પ્રણામ, માતુશ્રીને પ્રણામ અને પત્નીને પ્રણામ. કોઈ ન કરે, અઘરો વિષય. બધા ઝાપટ જ ઉગામતા હોય. એટલી વાર લાગશે. આવો જ રાહ ગુજાર્યો અટાણ સુધી. આ તો બાપાનું ધોતનું અંજવાળું જેને અડી ગયું ને એ મીંડા પગે લાગ્યો. એ પત્નીનું દર્શન અને પછી આવે છેલ્લે કુમારિકા, દીકરી, એનું દર્શન. આ 4 જગદંબાના સ્વરૂપ છે. રામદેવજી કહે છે કે આ પરંપરામાં 18 વર્ણના માણસો હશે, બહેનો, દીકરીઓ, ભાઈઓ બધા હશે. અધિકારી હોય તો આવે, અધિકારી હોય તો, નહીં તો નહીં. નકર તો સત્યનારાયણ ભગવાનની કથામાં જાય એમ. જય શ્રી રામ, ઢેફલી લઈને સીતારામ. કર્મ રહિત, કર્મ ન બેસે એવું બ્રહ્મ કર્મ જો સમજાઈ જાય તો આ જે કાંઈ છે એ બ્રહ્મ સમર્પણ થઈ જાય. બ્રહ્મને હું સમર્પિત કરું છું, આ મારું કાંઈ નથી એમ માની સમર્પણની ભાવના. હો, પાછી એમાંથી કઈ 1 રૂપિયો નાખીને 10 લેવાની ભાવના નથી. એને ત્યાગ કર્યો કહેવાય. હે હરજી, ઉડી વરતીથી હરજી તમે ધરમ જાશો હારી. ઉડી વરતી હરજી તમે ધરમ જાશો હારી રે. આવા મનના વિકારને મટાડો. ભક્તિ રે કરો તો અરજી અગમ ભે પછી આવી તોરણ માતાએ જેસલને કીધું, હે જેસલ, 4 દુગની એક છે કનેરી. 4 દુગમાં એક જ ધારા આવી સનાતનની. 4 દુગમાં એક છે કનેરી. કઈ ગયા જીતી, કઈ ગયા હારી. આંગણે આવ્યા તોરણ કે અખર અજીતા, જે ખરે નહીં, જરે નહીં, એ કોઈ દી મરે નહીં. તોરલ કે છે આંગણે આવ્યા અખર અજીતા. એ ધન્ય વખાણું તોરલ એની માતા, એની માતા ને જનની ધન્ય છે. આવા પુરુષો આપણને આપ્યા છે. એટલે લખ્યું છે લિંગરે ભંગનો અરજી તને ભાવ રે એ મટાડો. લિંગરે ભંગનો હરજી તમે ભાવ રે મટાડો રે. એવી આવી અગણ અગન ક્રિયાને જગાડો. ભક્તિ કરો તો અરજ તમે અગમ દે. પછી કરી
રામદેવજી સાવધાની આપી, હરજી આના કરતાં એક પગથિયું એવું છે જે છઠ્ઠી ભૂમિકામાં જો સાધક વયો જાય તો જતી રે પુરુષને હરદી કોઈ દી જાર નહીં વ્યાપે ગતિ રે પુરુષને હરજી કોઈ દીજાર નહીં વ્યાપે રે. અને સતી નારી સતીનારી પર પુરુષને ત્યાગે વિષય વાસના રે હરજી જેના અંગડે નૈવ્યાપે નિજારી પુરુષનો આ નામ છે. મારા ગુરુજી પાસે રે કાચ સવો કહે ખોલે દ્વાર તો માયાને મુવા પછી ઈ માણે રે મરવું હોય તો કોઈ આમરો સંશય સદડા તમે ત્યાગો રે મરવું હોય તો કોઈ મરો. એટલે આ જતી અને આ સતી, જતી પુરુષની યાદીમાં વીરગાદીનું સ્થાપન કર્યું. એનું નામ છે હનુમાનજી, વજ્ર લંગોટી વાળો. આમાં વજ્રની લંગોટી વાળા હાલે, ઓયલા નો હાલે, એવા કેટલાય આટા મારે. ધર્મની વાતો થાય, ધર્મ માણી ન શકાય. ધૈર્ય એથી ધારણ કરવું, જે વસ્તુને ધારણ કરવી, એ ધારણ કર્યું છે એ ધોહરા કાઢીને વૈયા જાય, એ બળદ ન કહેવાય, એ ઢાંઢા કહેવાય. જરા સુધી ભાર જીલે એ બળદ કહેવાય. ઓલા ગધેડાવે બળદને કીધું કે હાવ તમે બુદ્ધિ વેનાના છો, આ હાથીનો ભર ખેડૂ લઈને જાય છે ને તમને નદીનો આરો ચડવાનું આમ જો જોર કરવું પડે, તૂટી જાહો, આ ખેડૂ તમને કાંઈ પાઘડી નહીં બંધાવી દે. બળદ કે તો શું કરવું? એ કે અમે કરીએ એમ. એ ગધેડા માથે મીઠું ભરી અને વિહક ગધેડા ઉતર્યા નદીમાં, અને જેવું નદીનું પાણી આવ્યું ને એટલે ગધેડા બેસી ગયા, એટલે મીઠું ઓગળી ગયું. હળવા ફૂલ થઈને કાંઠે ઊભા રહીને બળદિયાને કહે જો આમ કરાય આવડે તો એ બળદ શું કે ખબર? કે તારી મામા મારી મામા ફેર છે. અમે જેનું ધામણ ધાવ્યા થઈને એ જગત આખું એની પૂજા કરે, એને માં કહે. અને તારી બાને શું કહે છો? ગધેડીનો. અમે ઈ દૂધ પીધા છે, અમે એમ ન કરીએ કે તારી ઘોડે. એ બળદિયા બુદ્ધિ વિનાના એક જ માળો ઉલાળો, એક જ માળો ઉલાળો, એમ આ ગધેડાએ બળદને કીધું. પણ જગત આખું જેને પૂજતું હોય, એના દૂધ પીધા હોય, એ કેવા હોય? એટલે હરજીને કહે છે કે ખતરો એક જ વાતમાં છે, જો આમાંથી પાર થઈ ગયો એટલે તું સૌરો મંડપ જીતી ગયો. હે હા શું? પછી તો આ તમને સમજાય ને એટલે મેં ઢાળ ફેરવો. આ ધીમી ધારનું સમજ્યા? વરસાદમાં હેલી થાય ને શ્રાવણ મહિનામાં, એટલે ધીમો ધીમો વરસાદ વરસતો હોય, એટલે બધું પાણી જમીનમાં જાય, એટલે આ વરસાદ ધીમો વરસે છે. બાકી આની મૂળ ઝપટ તો એવી છે સમજ્યા?